તો ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવતા તેમના પરિવારે ભાજપના જ નેતા છબીલ પટેલ પર હત્યા કરાવી હોવાના આક્ષેપ કર્યા છે। જયંતિ ભાનુશાળીના ભાઈએ જીએસટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ બધું કરાવવા પાછળ છબીલ પટેલનો હાથ છે। છબીલે અમને ધમકી આપી હતી અને 3.5 કરોડની ખંડણી માંગી હતી। છબીલ પટેલે હત્યા પૂના અને નાસિકની ગેંગ દ્વારા કરાવી છે। ભાઉ અને સુરજીતસિંહ નામના શખ્સો આ ગેંગમાં સક્રિય છે। જયંતિ ભાનુશાળીના ભાઈએ વધુમાં કહ્યું કે અમને વારંવાર ધમકી આપવામાં આવતી હતી। છબીલ પટેલ પણ અમારી પર હુમલો કરાવી શકે છે। અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની જે રીતે ટ્રેનમાં હત્યા કરવામાં આવી છે, હું તમને દ્રશ્યો દેખાડીશ કે જે પ્રકારે અત્યારે જે પરિવારજનો છે તે પરિવારજનોને અત્યારે અહીં પહોંચ્યા છે અને સાથે સાથે તેઓ જે જયંતિ ભાનુશાળી છે ને તેને લઈ અને ક્યાંક ને ક્યાંક તેમની સાથે આપણે વાતચીત કરીશું। જે રીતે તેમના પરિવારજનો છે તેની સાથે વાત કરીશું। શું કહેશો જે રીતે જયંતિભાઈ ભાનુશાળી છે તે ટ્રેનમાં હત્યા કરવામાં આવી છે, પરિવારજનો દ્વારા કાંઈક આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે, કોના દ્વારા હત્યા નિપજાવવામાં આવી હોય તેવું કોઈ શંકામાં કે શું? એ તો બધાને ખબર છે। આખી દુનિયા અહીંયા ગુજરાતની બધી પ્રજા જાણે છે કે છબીલે જ આ કરાવ્યું છે। છબીલ પટેલનું આખું એને અમારે પહેલેથી ધમકી આપતો હતો કે જયંતિનું આખું ખાનદાન ખલાસ કરી નાખીશ અને જયંતિનું રાજકારણમાંથી રે કાઢી નાખી અને એ પછી અમારે જે છોકરીઓના પ્રકરણમાં ફસાવેલો હતો એમાંથી અમારે કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યા છીએ અને એમાં કોઈ અમને કોઈને કંઈ હતું ને એમાંથી સક્સેસ નથી ગયું। પછી અમારા ઉપર 2-4 વખત બીજા વાર કરાવ્યા છે, છતાં પણ એને કહ્યું જયંતિભાઈ 7/7ના 2018ના એક લેટર ઉપર ડીઆઈજીને લિખિત આપ્યું છે કે છબીલભાઈનું અને એના ભેગા જે સાગરીતો છે એની મને આજે કોઈ પણ ગમે ત્યારે મારું કંઈ કરી શકે એટલા માટે મારે રક્ષણની જરૂર છે। એટલે આ છબીલે જ કરાવ્યું છે અને છબીલ બેરા ભાઉ અને સુરેન્દ્ર ભાઉ એનું નામ છે, સુરેન્દ્રસિંહ એવું સુરજીતસિંહ એનું નામ છે ને ભાઉ પાછળ એનું હાથ લાગેલું, કારણ કે આખી ગેંગ છે એની અહીંયા નથી, આખી પૂના નાસિક એ બાજુથી આખી ગેંગ છે અને આ લોકો બહારની ગેંગથી એને હત્યા કરાવી છે। કારણ કે મારો ભાઈનો બીજો આજ દી સુધી કોઈ વિરોધ નથી। તમે ગમે તે કચ્છમાં ગુજરાતમાં ગમે ત્યાં પૂછો કે જયંતિભાઈનું ક્યાં કોઈ ખરાબ કંઈ કર્યું છે, કોઈ જયંતિભાઈનું તમે પૂછો કોઈ ખરાબ કર્યું તો કોઈ એમ નહીં કે જયંતિભાઈ અમારું ખરાબ કર્યું છે। કારણ કે આ જ છે અને આ જ્યારથી રાજકારણમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો છે ત્યારથી કરીને એણે આ ડખા કરાવ્યા છે અને આ ડખા પાછળ આખો જયંતિભાઈ પાછળ પડેલો હતો અને જયંતિભાઈ કનેથી 3.5 કરોડની એણે ખંડણી માંગેલી છે આ બધા આખી ગેંગ। એટલે અમારા કને એ નહોતી અને અમે કોર્ટના દરવાજા ખખડાવી અને કોર્ટમાંથી અમને ન્યાય મળ્યું, એમાંથી એ લોકો સક્સેસ નથી ગયા। આખી એની ગેંગ છે, જો એના ગેંગની પોલીસ તપાસ કરશે અને કાંઈ એના પાછળ રાજકીય હેતુથી તપાસ થશે તો એની આખું નામ એનું આવવાનું છે। અને અમારાને ખાતરી છે, મારા ભાઈ પહેલેથી જ કહેતા હતા કે મને આ છબીલનો ખતરો છે, આ અમારો આને કાલે બદલો આવ્યો છે। મારા ભાઈને એને પોતે ગોળી મારીને હત્યા કરાવી છે, નહીં તો મારા ભાઈ ટ્રેનમાં સૂતેલા હતા અને સૂતેલા ઉપર એણે ગોળીબાર કર્યું છે। એટલે એને છબીલનો હાથ છે અને અમને હજી પણ અમને ખતરો છે, અમે નામ બોલીએ છીએ, હજી પણ અમને મારાવી શકશે, કારણ એ પૈસાદાર માણસ છે, પૈસા આપીને એણે ખૂન કરાવ્યું છે। શું કહેશો છબીલ પટેલ સિવાય અન્ય કોણ લોકો છે જેમનાથી તમને જીવનો જોખમ છે? એના પાછળ એક મનીષા છે, પછી એક સુરેન્દ્રસિંહ કરીને ભાવ નામ છે, સુરેન્દ્રસિંહ ને સુરજીતસિંહ, એ આખી એની આખી ટુકડી છે, એ બાજુ આખી એની ગેંગ છે। શું કહેશો આને લઈ અને તમે પોલીસ પ્રોટેક્શન માગશો કે પછી આવનારા દિવસોમાં જે રીતે આજે માગવું જ પડશે ને, કારણ કે નહીં તો આ લોકો અમને ધમકી આપી છે કે અમે જયંતિભાઈનું કુટુંબ ખાનદાન ખલાસ, એટલે આના ઉપરથી લાગે છે કે અમારું ખાનદાન એ ખલાસ કરી નાખશે, કારણ કે એ કરી બતાવ્યું છે, કીધું હતું એ કરી બતાવ્યું છે। હજી પણ અમને ભય છે, પોતે હજી નાસ્તો ભરે ભાગી જાય છે, પૈસાદાર માણસ આપી પૈસા કરીને ગમે તે કરાવી શકે છે। બિલકુલ, તો જે રીતે પરિવારજનો દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જે છબીલ પટેલ સહિત જે તેમની ગેંગ છે તેમના દ્વારા જે તેમના ભાઈ છે તેમને અત્યારે જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં જે પ્રકારે અત્યારે જે રીતે આજે જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે તેઓ ક્યાંક ને ક્યાંક પરિવારને પણ ડર સતાવી રહ્યો છે કે તેમના પણ ક્યાંક ને ક્યાંક જીવલેણ હુમલા થઈ શકે છે તેવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે। પરંતુ જે રીતે અત્યારે જે જયંતિ ભાનુશાળી છે તેમની હત્યા કરવામાં આવી છે અને હત્યામાં જે પ્રકારે તેમને જે સાથી જે મુસાફર હતો ક્યાંક ને ક્યાંક જે પવન મોરી નામનો, તેમની પણ અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરી છે। કેમેરામેન રીતેશ સચારિયા સાથે ચંદ્રેશ ઓધવિયા અને રવિ સાણંદિયા, જીએસટીવી।